આવતા જ સરકાર અને તંત્ર કેટલી સરસ કામગીરી કરે છે ને તેની પોલ મેઘરાજા મસ્ત ખોલી નાખે છે અને ગુજરાત કેટલી હદે ખાડામાં રહે છે ને ચોમાસામાં એ દ્રશ્યો અમે તમને બતાવી દઈએ છીએ। લાગે છે કે ચોમાસા દરમિયાન ત્રિનેત્રમાં ખાડા સિરીઝ શરૂ કરવી જોઈએ, શું કહેવું તમારું? ચલો અત્યારે તમને કેટલીક જગ્યાએ કેવા ખતરનાક ખાડા પડ્યા છે વરસાદી માહોલમાં તંત્રના પાપે અને કેટલી હદે લોકો હેરાન પરેશાન અને કંટાળી ગયા છે તે બતાવી દઈએ। મોરબીનો વિકાસ કેવો ખાડે ગયો છે જોવું છે? જોવો તંત્રના પાપે એક મહિલા ખાડામાં પડી ગઈ। આલાપ રોડ પર એવા વરસાદી પાણી ભરાયા હતા કે ખાડો છે એવી તો ખબર પડે નહીં। સ્કૂટર સાથે મહિલા પાણી ભરાયેલા ખાડામાં પડી ગઈ અને રોષ ઠાલવ્યો તંત્ર સામે। જોવો આ દ્રશ્યો છે નવસારીના લીમડા ચોક વિસ્તારના, જ્યાં ચોમાસાને 2 જ દિવસની વાર હતી અને તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી સફાળું જાગ્યું અને રાતોરાત રોડ બનાવી દીધો। માત્ર 15 દિવસમાં આ નવો બનેલો રોડ ધોવાઈ ગયો। રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું અને વાહન ચાલકોની કમર આ રોડ હવે તોડી રહ્યો છે। સાંભળો શું કહી રહ્યા છે સ્થાનિક। વરસાદ શરૂ થવાનો હતો, ખબર હોય છે કે 10 જૂને આપણે ચોમાસું બેસી જાય છે, તો પછી 2 દિવસ વરસાદ પડવાની રાહ છે ને આ લોકો નવા રોડ રાતોરાત બનાવી જાય છે। રાત્રે 9 વાગે રોડ નતો, સવારે 9 વાગે રોડ આવી ગયો હતો અને બીજા દિવસથી વરસાદ ચાલુ થઈ ગયો। પછી શું થાય પરિસ્થિતિ રોડની તમારી સામે જ છે। અને આ રોડ ખરેખર 2-3 જગ્યાને છોડીએ ને તો બાકી છેક ભવાની માતાના મંદિર સુધી સારામાં સારી કન્ડિશનમાં હતો। જો આને કઈ નહીં કરતો તો આખું ચોમાસું રોડ એકદમ મસ્ત રહેવાનો હતો, પણ આ નવું લેયર પાથર્યું રાતોરાત, એ નવું લેયર આખું ઉખડી ગયું છે, એના કારણે આ પરિસ્થિતિ થઈ છે। રસ્તાના ખાડાઓમાંથી ભ્રષ્ટાચારની દુર્ગંધ ન આવે એટલે અડધી રાત્રે કોન્ટ્રાક્ટર પોતાની ભૂલને છુપાવવા આવ્યા હતા। જી હા, ફરી પુરાણ કરવા આવેલા કોન્ટ્રાક્ટરને રોષે ભરાયેલા સ્થાનિકોએ બરાબરનો આડે હાથ લઈ લીધો તો કોન્ટ્રાક્ટર કામ મૂકીને ભાગી ગયો। વીટીવી ન્યૂઝે પણ વરસાદમાં રસ્તો બનાવવાનું કામ કરીને તંત્રએ કેટલી હદે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે તે અંગે રિયાલિટી ચેક કરીને જાણ્યું। જોવો ત્યારે વીટીવીની ટીમ આ માર્ગો પર પહોંચી ગઈ છે। આપણે પણ એક ચેક કરી લઈશું કે આ રોડની શું પરિસ્થિતિ છે। હાલ કેમેરામેનને બતાવવા માંગીશ કે આ જે રોડ ડામરનો બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ રેતી અને કપચી માત્ર દેખાય છે, એટલે કહી શકાય કે આમાં ભ્રષ્ટાચાર થઈ શક્યો હોઈ શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। હાલ સારી ગુણવત્તાનો રોડ બને એવી લોકોની માંગ છે, ત્યારે મહાનગરપાલિકા ત્યારે જાગશે એવું લોકો કહી રહ્યા છે। આ દ્રશ્યો છે વડોદરાના પાદરાના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતને જોડતા મુખ્ય હાઈવેના, કે જે ખખડધજ દેખાઈ રહ્યો છે। સામાન્ય વરસાદમાં જ હાઈવે બિસ્માર બન્યો છે, જેથી તંત્રની કામગીરીની પોલમપોલ ખુલી ગઈ છે। હાઈવે પર મસ્ત મોટા ખાડાઓ તો જુઓ, વાહન ચાલકોને કેટલી હદે હાલાકી આપી રહ્યા છે। 4 મહિના પહેલા જ સમારકામ કર્યું છે, પણ પ્રજાના પૈસાનો વ્યય જ થઈ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે વરસાદની શરૂઆતમાં જ રોડ ધોવાઈ ગયો। મહુવડથી મુજપુર સુધીના રોડ પર ખાડા રાજના કારણે વાહન ચાલકો રોષ ઠાલવી રહ્યા છે। સાહેબ, આ પરિસ્થિતિ રોડની એવી છે કે અમે ડીઝલ પર આવ્યા છે, જેમના તેમના ખાડા પડી ગયેલા છે। અને વત્તા બીજું કે કમાણી ગાડીની કમાણ અમારે દરરોજ 1-2 બસો ગાડીની કમાણ ઉડી જાય છે। અત્યારે એકદમ ખરાબ છે,
એની પરિસ્થિતિ બહુ ડેન્જર છે. બોલો શું માંગ છે તમારી? હે, અમારી માંગ છે ખાલી રોડ તમે ખાડા રોડ ના બનાવો પણ ખાલી ખાડા તો પૂરો તમે. એક કે બે જગ્યા અથવા તો અંતરિયાળ વિસ્તાર પણ હોય ને તો પણ સમજ્યા. ગુજરાતમાં તો વરસાદ આવે અને શહેરના મેઇન રસ્તાથી લઈને હાઈવે પર ખાડા રાજ જોવા મળી જાય. ગ્રામ્ય વિસ્તારોની દયનીય સ્થિતિનું વર્ણન કરવા માટે તો શબ્દો પણ ખૂટી જાય. ત્યારે સવાલ એ થાય કે વરસાદ આવતા જ ઠેર ઠેર ખાડા રાજ કેમ? ચોમાસામાં તંત્રને બુદ્ધિનું પ્રદર્શન કરવાનો શોખ જાગ્યો છે? ચોમાસામાં રસ્તાનું કામ કરવાનું તંત્રને કેમ સૂઝ્યું? ચોમાસામાં રસ્તો બનાવીને પ્રજાના પૈસાનો વ્યય કરવાનો? વાહનોની અવરજવર વધુ ધરાવતા હાઈવે કેમ છે ખખડધજ? અકસ્માતમાં કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ? ગુજરાતના સ્માર્ટ રસ્તાઓ સાવ આવા નબળા. કમર તોડ ખાડાઓથી છુટકારો ક્યારે મળશે? ચોમાસું આવે અને ભ્રષ્ટાચારની ગંધ એ તમામ નવા નક્કોર બનેલા રસ્તાઓમાંથી આવી જાય, જ્યાં પાણી પણ જોરદાર ભરાય અને અંદર ખાડાઓનું સામ્રાજ્ય પણ બરાબરનું સ્થપાઈ જાય. સ્થાનિકોને શું છે? ટેક્સ આપીને તંત્રના પાપે હેરાન જ થવાનું છે. આખા ચોમાસામાં ઘરે તો બેસી ન શકે તો આવા રસ્તાઓ પરથી પસાર થઈને કમર જ તોડવાની છે. કારણ કે પહેલી વાર તો ગુજરાતના વિકસિત સ્માર્ટ રસ્તાઓના આવા હાલ બેહાલ કર્યા નથી વરસાદે. દર વર્ષનું આ જ છે. તંત્રના અધિકારીઓની ચામડી એટલી જાડી છે કે સુધરશે કે કેમ તે પણ સૌથી મોટો સવાલ છે. મોરબીથી સંવાદદાતા હરનીશ જોશી, નવસારીથી સંવાદદાતા રાકેશ સોલંકી, પાદરાથી સંવાદદાતા પ્રજેશ શાહનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.